અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં પિતા જ નરાધમ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। નરાધમ પિતાએ પોતાની 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારતા પોલીસે તેની ધરપકડ કરી હતી। સુરતને ફરી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડિંડોલી ખાતે રહેતા નરાધમ સત્યપ્રકાશે પોતાની જ 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો। પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી નરાધમ પિતા સત્યપ્રકાશે 14 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજારી કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી। દીકરીએ સમગ્ર આ પ્રીતિ માતાને કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં નરાધમ સત્યપ્રકાશ સામે પત્નીએ પુત્રી પર બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સત્યપ્રકાશની પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।